આગામી 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજના લોકો કરવાના છે। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે, પરંતુ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ રહીને તેમણે સમાજને શું મેસેજ આપ્યો છે, વિગતે વાત કરી। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આદિવાસી સમાજના લોકો 9મી ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાની છે તેને લઈને ઉત્સાહમાં છે, થનગની રહ્યા છે, પરંતુ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે દેડિયાપાડામાં 9 ઓગસ્ટે આ કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકે, કેમ કે વડોદરા સેન્ટ્રલ જેલમાં તેઓ હત્યાના પ્રયાસના ગુનામાં બંધ છે। પરંતુ ચૈતર વસાવાના સમર્થકો છે, તેઓ દ્વારા ચૈતર વસાવાની ધરપકડનો મુદ્દો હોય, આદિવાસી સમાજના હક અને અધિકારની બાબત હોય, તે મુદ્દે અલગ અલગ બાબતે જનતા સુધી પહોંચવાના છે। નાને લઈને નર્મદા જિલ્લાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાનું નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। જય આદિવાસી, જય જહાર। મિત્રો, થોડા દિવસ પહેલા સમાચારના માધ્યમથી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો સરકારી કાર્યક્રમ દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે તેવા સમાચારો પ્રકાશિત થયા હતા, જેના કારણે લોકોમાં મેસેજ ગયો હતો કે આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા ખાતે નહીં ઉજવવામાં આવે, પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દેડિયાપાડા દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડાનું પરમિશન પહેલેથી જ મેળવી લીધું હતું, જેથી આજરોજ સરકારી વહીવટીતંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે સમિતિને પરમિશન આપ્યું છે, જેથી દર વર્ષની જેમ આ વર્ષ પણ કાર્યક્રમ યથાવત રહેશે। વધુમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબનો સંદેશો છે કે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, ભલે મેં જેલમાં છું, પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તે જ રીતે ઉજવજો। અને સાથે સાથે આપણા જે હક છે, અધિકાર છે, અને યુવાનોમાં જાગૃતિ આવે, સમાજમાં જાગૃતિ આવે, સાથે સાથે જે આપણી સંસ્કૃતિ જળવાય એના માટે સંદેશો છે કે 9મી તારીખ આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાય। દરેક યુવાનો, વડીલો, માતા બહેનોને અમારું એક દેડિયાપાડા ખાતે ભાવભીનું આમંત્રણ છે। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા। તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી આદિવાસી સમાજના લોકોને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક મેસેજ પણ આપ્યો, ને આ મેસેજમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં બહાર આવશે, ને જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને પણ તેમણે વાત કરી હતી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।